સંગીત સાથે જોડાયેલા સંગીત પ્રેમીઓ માટે ખાસ કે ફોર કિશોર કુમારના ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ક્રિશા કરાઓકે નામના સ્ટુડિયોમાં આ ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં સંગીત સાથે જોડાયેલા સંગીત પ્રેમીઓએ કિશોર કુમાર તેમજ લતાજીના ગીતો રજૂ કર્યા હતા. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સુરતના ઉદ્યોગપતિ અને આર્ટિસ્ટ તેમજ ગાયક એવા પ્રશાંતભાઈ ભગત દ્વારા સમગ્ર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉભરતા સંગીત પ્રેમીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં કિશોર કુમાર તેમજ લતાજીના જાણીતા ગીતોનું ગાયન કરી તમામ ગાયકોએ સૌને ઝૂમતા કરી દીધા હતા. તો આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે સંગીત સાથે જોડાયેલા એવા સજદા સિસ્ટર અનિતા પંડિત ખાસ ઉપસ્થિત રહી સંગીત પ્રેમીઓને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કર્યા હતા. તો સાથે આ ઇવેન્ટમાં સંગીત પ્રેમીઓને કિશોર કુમાર અને લતાજીના ગીતો ગાય તેઓની યાદ તાજી કરાવનાર ગાયકો પ્રશાંતભાઈ ભગત, લીલા તોમર, પ્રકાશભાઈ કંસારી અને પપિયા દાસે સુરીલા ગીતો ગાયા હતા. તેમજ સમગ્ર ઇવેન્ટનું એન્કરિંગ નિમિષા જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આવેલ પ્રેક્ષકો પણ આ ઉભરતા ગાયકોના ગીતો સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આપનું નામ? હું એન્કર નિમિષા જાદવ છું અને આજે મને ખૂબ જ ખુશી થાય છે કે સુરતમાં આટલા સરસ મજાના કલાકાર પ્રશાંતભાઈ ભગત અને પ્રકાશભાઈ કંસારીવાલાએ આજે કિશોર કુમારના ગીતનો જે પ્રોગ્રામ રાખ્યો હતો એમાં મને એન્કરિંગ કરવાનો ચાન્સ મળ્યો અને પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો. થેન્ક યુ. મારું નામ પ્રશાંત ભગત છે અને હું આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ગ્લાસ ડિઝાઇનના બિઝનેસથી બિલોંગ કરું છું અને સંગીત ક્ષેત્ર સાથે મારો ખાસો જોડાવ છે. એટલે આજે અમે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે ફોર કિશોર કુમારના સોંગનો, ઓનલી ફોર કિશોર કુમાર, આશા ભોસલે અને લતાજીના ડ્યુએટ સોંગનો. અને મને ઘણા ટાઈમથી, કોલેજના ટાઈમથી મને સિંગિંગ ક્ષેત્રે થોડો શોખ છે. એટલે આજે મેં પ્રોગ્રામ રાખ્યો હતો. આ મારા મિત્ર છે પ્રકાશભાઈ કંસારીવાલા, એ પણ કિશોર કુમારના સોંગ કરે છે. આ બંને કિશોર કુમારના આશિક છે. જી. ને હવે આ જે અહીંયા પ્રોગ્રામ થયો છે એક ક્રિશા કરાઓકે કરીને સ્ટુડિયો છે, એ જહાંગીરાબાદમાં આવ્યો છે અને અમે 25 થી 27 કિશોર કુમારના સોંગનું આયોજન કર્યું હતું અને 80s થી લઈને 90s સુધીના બધા જે રોમેન્ટિક સોંગ હતા એ અમે અહીંયા પ્રસ્તુત કર્યા છે. પબ્લિકનો બી ખૂબ સારો સહકાર મળ્યો છે. આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં જે ચીફ ગેસ્ટ તરીકે જે આપણા સજદા સિસ્ટર જે છે અનિતાબેન પંડિત, શ્રી અનિતાબેન પંડિત, જે સોની એક્સ ફેક્ટરમાં ગુજરાતમાં વિજેતા રહેલા હતા, એ આવ્યા હતા અને એમની ઉપસ્થિતિથી અમારી પણ ખૂબ હિંમત અને એ વધી છે. તો એમના પણ ખૂબ ખૂબ આભારી છું. આપણે જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં આપણી ટીમ કોણ કોણ આપણી ટીમમાં? અમારી ટીમમાં એક પ્રકાશભાઈ કંસારી, માયસેલ્ફ પ્રશાંત ભગત, એક લીલાબેન તોમાર કરીને છે જે પ્રોફેશનલ સિંગર છે, અને એક પપિયા દાસ કરીને છે, અને એન્કર જે છે એ નિમિષાબેન જાદવ કરીને છે. मैं अनीता पंडित हूँ और यहाँ पे सूरत में मेरा सूरत है, मैं ये ऐसे कहूँ तो चलेगा. और जो लोग एकदम कम गाते थे या मुझे सुनने आते थे, आज मैं उन्हीं को सुनकर मैं सरप्राइज हूँ कि पीके साहब ने गाया, फिर प्रशांत भाई, ये लोग ने ये प्रोफेशनली सिंगर बन गए हैं और इतना अच्छा कॉन्फिडेंस लेवल के साथ गाया तो मैं सुन के हैरान हो गई कि क्या बात है. बहुत बढ़िया और मेरा खूब खूब आशीर्वाद आप सभी को. जो सिंगिंग क्षेत्र में जो आगे बढ़ने वाले उनके लिए थोड़ा छोटा सा मैसेज. सिंगिंग में क्या है, देखो संगीत ऐसी चीज है कि संगीत है शक्ति ईश्वर की, हर स्वर में बसे हैं राम, रागी जो सुनाए राग मधुर तो रोगी को मिले आराम. यानी संगीत ऐसी चीज है कि आज सूरत इतना बड़ा शहर है, पूरा विश्व में कितने सारे इंजीनियर है, कितने सारे डॉक्टर्स है, पायलट है, सभी लोग, वो लोग इतना बड़ा काम करते हैं लेकिन रिलैक्स किससे होते हैं? संगीत से. तो संगीत में इतनी ताकत है और मैं चाहती हूँ कि ये लोग जो इतना अच्छा कर रहे हैं, तो मेरी दुआ और आशीर्वाद है और इससे अच्छा कर सकते हैं. इसीलिए मैं भी इनके साथ जुड़ने वाली हूँ और वॉइस कल्चरिंग का इनको भी मैं ज्ञान देने वाली हूँ. तो अव्वल नंबर सूरत के सिंगर को आ जाएगा. आपकी आवाज में आपका कोई फेवरेट सॉन्ग जिसकी 2 लाइन? मेरे वैसे बहुत सारे फेवरेट है लता जी, आशा जी के, पर
कुछ मुझे गाना पड़ेगा तो ये मैं गाऊंगी। दो लफ्जों की है दिल की कहानी, या है मोहब्बत या के जवानी। दो लफ्जों की है दिल की कहानी, या है मोहब्बत या के जवानी। ला 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 ला।